કે આ સંસારની મોહ માયામાંથી કેવી રીતે નીકળાય. આ સંસારની મોહ માયા બહુ અદ્ભુત છે. માયાથી જેટલા આપણે દૂર થવાની કોશિશ કરીએ ને, સામે માયા આવે જ રાખે. તો આમાંથી મન કેવી રીતે સ્થિર કરવું એ આપ જણાવો. અને ત્યારે આજે પુત્ર એની માતાને ઉપદેશ આપે છે, અને ઉપદેશનું નામ છે કપિલ ગીતા. યોગ અધ્યાત્મિક પુંસા મતો નિશ્રેયસાય મે અત્યંતો પરયત્ર દુઃખસ્ય ચ સુખસ્ય ચ. હે માતા, સુખ અને દુઃખનું કારણ છે અને કારક છે આપણું મન. આ મન ગમે ત્યારે ગમે તે જગ્યાએ ભટકવા લાગે. અને જોજો આપણા મનને આપણે પરમાત્મા તરફ લઈ જવા માંગશું ને, ત્યારે જ કઈક એવું બનશે કે આપણું મન પરમાત્માથી ફરી પાછું બીજી જગ્યાએ જવા લાગશે. તો સુખ અને દુઃખનું કારક છે માતા આ મન છે. મનને સ્થિર કરવાનું છે. પણ મનને સ્થિર કેવી રીતે કરવાનું? તો કે યોગ આધ્યાત્મિક પુંસા મતો નિશ્રેયસાય મે. યોગ સાધનાઓથી આ મનને સ્થિર કરવાનું છે. કેવી રીતે? તો કે તિતિક્ષવ કારુણિકા સુહૃદ સર્વદેહિનામ અજાત શત્રવ શાંતા સાધવ સાધુભૂષણ. તિતિક્ષવ એક પતંગિયું, દીવો ચાલુ હોય ને એટલે પતંગિયું એની આજુબાજુ રહે, ગોળ ગોળ ચક્કર મારે. એ પ્રકાશ તરફ ખેંચાય છે. એ પ્રકાશ બીજું કોઈ નથી, પરમાત્મા દેખાય છે. અને એમાં એનું જ ધ્યાન ધરે રાખે છે. એટલે બને એવું કે જે પતંગિયું છે ને એ અગ્નિને એટલે કે જ્યોતને સ્પર્શ કરે. જેવું સ્પર્શ કરે ને એટલે એ મૃત્યુ પામે છે. પણ એક ચિત્તે એક ધ્યાનથી એની આસપાસ હોય છે. મુક્તિ જોતી હોય ને તો પરમાત્માની નજીક એક ચિત્તે રહેવું જોઈએ. તયેતે સાધવ સાધ્વી સર્વ સંગ વિવર્જિતા સંગસ્તિ શ્વતતિ પ્રાર્થ્ય સંગ દોષ હરાહિતે. ઘર પરિવાર છોડીને જે સાધુ બને છે, શું કામ? તો કે મનને સ્થિર કરવા માટે, પરમાત્મા સાથે લગાવવા માટે એ ઘરને છોડી દે છે. સાધુ બની જાય, માને છોડે, પિતાને છોડે. સોનેલા વાટકડીને એ ઘર પરિવારને છોડી દે. કદાચ વિવાહ કર્યા હોય તો પત્નીને પણ છોડી દે. શું કામ? તો કે આ સંસારમાં બીજું કશું છે જ નહીં. સાધવ સાધુભૂષણા. ઘરનો ત્યાગ કરી સાધુ બને અને પછી તો કે પરમાત્માને પ્રાપ્ત કરવાની કોશિશ કરે છે, પરમાત્માની નજીક રહે છે. આજે બાલુડો એ જોગી તાવા ભેટો રે બાલુડો એ જોગી ના ભેટો રે વાટકડીને એ જી રૂપ લાગસડી બાલુડો જોગી ના બેઠો રે. તો બધું જ મૂકી અને પરમાત્માની તરફ વળી જાય છે. પછી જે સાધુ બન્યા છે પોતાના ગામમાં જાય. અરે ગામમાં નહીં, પોતાના ઘરે જાય ને, અને ઘરે જઈને પછી એમ કે ભિક્ષાંગ દેહી, હે માં મને ભિક્ષા. અને ત્યારે એની માતા કે એની પત્ની કે ભિક્ષા આપવા માટે આવે
અને ઈ જોવે, ઓહો આ તો અમારું જ છે, અને ત્યારે કહે કે હું કોઈનો નથી, હું તો સાધુ છું. તો ભગવાનને જો પ્રાપ્ત કરવા હોય તો એના મય આપણે બની જવું પડે.